ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું હીરા. આજના મુખ્ય સમાચાર. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં રાજ્ય સ્તરીય પરામર્શ બેઠક સંપન્ન મલ્ટી સેક્ટરલ પોષણ સુરક્ષા માટેનો રોડમેપ તૈયાર કરાયો. પોષણના પરિણામોને આગળ વધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ, નિયામક સંસ્થાઓ અને ઉદ્યોગના હિસ્સેદારો દ્વારા ખાદ્ય ફોર્ટિફિકેશન, ખોરાકની ગુણવત્તા અને વર્તણૂક પરિવર્તન સંચાર પર મંથન કરવામાં આવ્યું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન હેઠળ આજે અમદાવાદમાં રાજ્ય સ્તરીય પરામર્શ બેઠકનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. નૌરિશિંગ માઇન્ડ્સ, શેપિંગ ફ્યુચર્સ ગુજરાતમાં મલ્ટી સેક્ટરલ કન્વર્જન્સ દ્વારા પોષણ સુરક્ષાને મજબૂત કરવી શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ સામે સંકલિત પગલાં વેગવાન બનાવવા અને રાજ્યની ખાદ્ય સુરક્ષાથી વ્યાપક પોષણ સુરક્ષા તરફની સફરને આગળ ધપાવવા માટે વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નિયામક સંસ્થાઓ અને ઉદ્યોગના હિસ્સેદારો એકત્રિત થયા હતા. આ પરામર્શ બેઠકમાં રાજ્યભરમાં પોષણના પરિણામો સુધારવા માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રિત ચર્ચાઓ કરવામાં આવી હતી. પોષણ અભિયાનના મિશન ડિરેક્ટર જિજ્ઞાસા પંડ્યા, ડીપીસીએસના સંયુક્ત નિયામક દીપક સતાણી, એફએસએસઆઈના સહાયક નિયામક અક્ષદા બાને અને એફએસડીએના નિયુક્ત અધિકારી વિપુલ રાણાએ ખોરાકના ફોર્ટિફિકેશન માટેના રાષ્ટ્રીય નિયમનકારી માળખા